જો તમે 11th છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. માર્ક્સ લાવતા પહેલા 5 વસ્તુ પર કામ કરવાનું શરૂ કરી દેજો, કારણ કે ભવિષ્ય તેમનું નથી જેવો ટોપ કરે છે, પરંતુ તેમનું છે જેવો સમય કરતા પહેલા તૈયાર થઈ જાય છે. ફર્સ્ટ, ડિજિટલ આઈડેન્ટિટી. આજે જ તમારી એક લિંક્ડઇન પ્રોફાઇલ બનાવો અને ત્યાં તમારી શીખવાની સફર તમે ત્યાં પોસ્ટ કરી શકો છો, એટલે કે લર્નિંગ જર્ની તમે ત્યાં પોસ્ટ કરવાનું અત્યારથી શરૂ કરી દો. સેકન્ડ, એઆઈ લિટરસી. એને માત્ર કન્ઝ્યુમ ન કરો, તેને પ્રોમ્પ્ટ આપો અને તેની પાસેથી કામ કરાવવાનું ચાલુ કરી દો. થર્ડ, કોઈ એક એવી સ્કિલ પસંદ કરો કે જે સ્કિલ પ્રેક્ટિકલ હોય, જેમ કે વિડીયો એડિટિંગ, ડેટા એનાલિસિસ. એમાં તમે તમારા ઇન્ટરેસ્ટ સંબંધિત ઓછામાં ઓછું એક સર્ટિફિકેશન પૂરું કરો, પછી ભલે ને એ ફ્રી જ હોય. એન્ડ ફોર્થ, કરિયર એક્સપ્લોરેશન. દર મહિને એક એવા નવા કરિયરને એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરી દો. અત્યારે કોઈ ફાઇનલ નિર્ણય લેવો નથી, બસ અલગ અલગ કરિયરને તમારે સમજવાના છે. યાદ રાખજો, સૌથી મોટું જોખમ કોઈ કરિયર પસંદ કરવા નથી, પરંતુ 11th સ્ટડી કરતા કરતા પણ કંઈક નવું ન કરવું ને એ છે. જો તમને 11th શું કરવું ને એનો રોડમેપ જોઈતો હોય ને તો કોમેન્ટ કરી દેજો સ્ટાર્ટ, અને જઈને તમારું ડીએમ ચેક કરી લેજો.